નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાની કામગીરીને લઈને નિવેદન આપ્યું છે। એટલું જ નહીં, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ પણ કર્યા છે। જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 3 વર્ષ પૂર્ણ થયા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી પણ કરવામાં આવી રહી છે। અને આના સંદર્ભમાં એક કાર્યક્રમ હતો જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી મુખ્યમંત્રીના વખાણ કરતા શું કહ્યું તેમને સાંભળો। ભાઈ નથવાની, શ્રી નિર્ણયભાઈ કપૂર અને અહીં ઉપસ્થિત સૌ મીડિયા ક્લબના મારા સાથીઓ, અમદાવાદના સૌ નગરજનો, ભારત કુલ અધ્યાય 2ના બધા જ સબ્જેક્ટ એ અદ્ભુત છે। આ સબ્જેક્ટ જેને સિલેક્ટ કર્યા હશે તેવા મારા સૌ સાથીઓને હું સર્વપ્રથમ આભાર માનવા માંગુ છું। કારણ કે આ જ 3 વિષયો અગર તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે ને હરણફળ કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પહોંચ્યું, તો એ સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ, ઇમોશન્સ। અને ઇમોશન્સ જ્યાર તક તમારું એ સ્ટેટ માટે, એ કામ માટે ના હોય ને ત્યાર તક કંઈ થઈ જ ના શકે। જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ, અને કંઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર ભાવ ના હોય। અને અહીંયા બેઠેલા સૌ લોકોએ નરેન્દ્રભાઈને ગુજરાત પ્રત્યે, દેશ પ્રત્યેનો ભાવ એ સૌ લોકોએ નજીકથી જોયો હશે, અને એ જ વિચારોથી આપણા રાજ્યના વિકાસની શરૂઆત થઈ અને આજે આપણું રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચ્યું છે। એટલે ભાવ, રાગ અને તાલ આ 3 વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે। આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના, આ શહેરના યુવાનો વધુમાં વધુ આ 3 વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપણો પ્રયાસ ખૂબ સારો છે। પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે, એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે, એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા છે। હું 2 જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે। અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે, અમારે બહુ બોલવાની હવે કંઈ જરૂર રહ્યું નથી। થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ, કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે ને ઈગો વધારે આગળ આવી જાય છે। તમે દરરોજ જે વાંચો છો એ જરૂર નથી કે એમનો ભાવ છે, કારણ કે આ તો બધાનો ભાવ રાજ્ય પ્રત્યે સમર્પિત જ છે, એમાં કોઈ ફરક નથી, ભાવમાં કોઈ ફરક નથી। ઘણીવાર ઈગોના હિસાબે બી અમુક વસ્તુઓ થઈ જતી હોય છે, પણ ઈગો તો કેવું છે કે 1-2 દિવસની વાત હોય, 30 દિવસ બધું બરાબર જ હોય। અમારા લોકોની દોસ્તી એ કટિબદ્ધ છે, એ અતૂટ છે, અદ્ભુત। જય વીરુની દોસ્તી, હમણાં ધર્મેન્દ્રજી, અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા, પણ ક્યાંક ને ક્યાંક જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે। અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર 2-3 કલાક ચર્ચાઓ ચાલે, પછી 12 વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય। પરંતુ એક વસ્તુ તમને હું જરૂરથી કહેવા માંગીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલતી આ સરકારમાં તમારા 3 વિષયો પર આજે જ્યારે તમે લોકોએ આ સેશન્સ રાખ્યા છે, તો સેશન્સ જોડે તમારે એક રિસર્ચ ડોક્યુમેન્ટ્સ બી જરૂરથી પ્રસ્તુત કરવા જોઈએ કે આ 3 વિષયો પર કોઈ એક રાજ્યમાં સૌથી વધારે કામ થયું હશે ને, તો હું આપ સૌની સામે એકદમ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે ગુજરાતમાં સૌથી વધુ કામ થયું હશે। તમે આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણા રાગ અને તાલની બી વાત કરો તો વડનગરમાં જે સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો જે બનવા જઈ રહ્યું છે એ દેશની અંદર કોઈ જગ્યા પર નહીં હોય એ પ્રકારનું બનવા જઈ રહ્યું છે। વડોદરાની અંદર આ જ પ્રકારે બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છે। આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે તેનું ખરેખર
તમે જોશો તો છેલ્લા 30 વર્ષમાં જેટલું કામ થયું હશે એટલું 300 વર્ષની અંદર ગુજરાતમાં કામ નહીં થયું હશે જેટલું નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર શરૂઆત થઈને આજ સુધી આ કામગીરી ચાલુ રહે છે. એટલે આ ત્રણેય વિષયોમાં તમે જે રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવો, તમે જે ચર્ચાઓ થાય એ ચર્ચામાં અમારી વાવા તમે નિકાલ લેજો. એના સિવાયના તમારી પાસે જે કંઈ સજેશન આવે એનું એક ડોક્યુમેન્ટ બી જરૂરથી સરકારમાં આપજો, જેથી આપણે આ વિષયને માત્ર આ કોન્ફરન્સ પૂરતું જ સીમિત નહીં રાખીએ. આપણે આવનારા દિવસોમાં એના સજેશન્સને સરકારના કાર્યોની અંદર કઈ રીતે જોડી શકીએ તે માટે બી આપણે પ્રયાસ કરશું. અને આપ સૌને આ જે પ્રયાસ છે એ પ્રયાસ નિરંતર ચાલુ રહે. અને આ જ રીતે અહીંયા સંખ્યા ભલે ઓછી હશે, પરંતુ આ જ સંખ્યા એવી છે કે જે રાજ્યના ખૂણે ખૂણે રાજ્યના તમામ નાગરિકો સુધી એમના વિચારોમાં, એમના કાર્યોમાં આ ત્રણ વિષયો છે એ એના નિરંતર જીવનની અંદર એની આદત કઈ રીતે બની શકે, એનો ભાવ કઈ રીતે બદલી શકો, તેમાં બી આપ સૌ લોકો આવનારા દિવસોમાં પ્રયાસ કરશો એવું હું 100% માનું છું. કારણ કે હું હંમેશા એવું માનું છું કે તમને જે વસ્તુ સારી ધ્યાનમાં આવી હોય એનાથી બી 100% લોકો સુધી સાચા વિષયો પહોંચતા હોય છે. તમને જ્યાં અમારી ભૂલ નજર આવી હોય ત્યાંથી બી અમે શોધીને એનું નિરાકરણ શોધીને લોકોના નિરાકરણ સુધી અમે લોકો પહોંચતા હોઈએ છીએ. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે આ એમની બીજી ટર્મના જ્યારે 3 વર્ષ સફળતાપૂર્વક આજે 3 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું મારા સૌ સાથી મંત્રીઓ, ધારાસભ્યો અને રાજ્યના સૌ નાગરિકો વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે ખાસ આભાર માનવા માંગુ છું. આભાર એટલા માટે માનવા માંગુ છું કે એક સચોટ, સારા વ્યક્તિ અને ખૂબ એમ કહેવાય કે ક્લીન હાર્ટેડ ટીમ લીડર તરીકે એ છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યા છે. અને અમે એમની ટીમમાં કામ કરવાનો અમને લોકોને અવસર પ્રાપ્ત થયો છે. દરેક જગ્યા પર ટીમ લીડર પર બધી જ વસ્તુ નિર્ભર રહેતી હોય છે. અને ટીમ લીડરે જ્યારે ટીમને વિશ્વાસ રાખીને, અહીંયા બેઠેલા સૌ એડિટર્સને જો પોતાના રિપોર્ટર પર વિશ્વાસ ના હોય, રિપોર્ટરને વિશ્વાસ જ ના રાખ્યો હોય, એક કામ આપ્યું હોય ને એની પાછળ દરેક વસ્તુ જો પોતે કરતા હોય અને પોતે જ જો એની અંદર રિપોર્ટ પેલાનો હજી રિપોર્ટરનો એક આર્ટિકલ બને એની પહેલા જો 50 સજેશનો અને વચ્ચે ક્યાંક ને ક્યાંક રોકટોક કરતા હોય તો ક્યારેય એ ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ સારા ના આવી શકે. અને અમારા ટીમ લીડરે અમને લોકોને ખૂબ 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 વિશ્વાસ રાખીને વધુમાં વધુ તાકાત આપવાનું કામ કર્યું છે. એટલે એક ટીમ લીડર તરીકે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે આ જ રીતે એમના માર્ગદર્શનમાં અને તમારા સૌનો જે પ્રેમ મળતો રહે છે. કેમ હસો છો? એ પ્રેમ જરૂરથી મળતો રહેશે. થોડો ઘણો પ્રેમ રાજ્યના નાગરિકોના હિતમાં તમારો વધે તેવી આપ સૌને શુભ. આપણે સાંભળ્યા તો ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમના મામલે નિવેદન આપ્યું છે. મીડિયાની કામગીરી વિશે તેમણે વાત કરી છે. સાથે જ મુખ્યમંત્રીના કાર્યકાળને લઈને તેમણે વાત કરી છે. અને મુખ્યમંત્રી એક લીડર તરીકે, કેપ્ટન તરીકે તેમને માર્ગદર્શન આપે છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.